દિવસ નારદજી ભગવાનની પાસે દ્વારકામાં આવે છે. સવારના સમયમાં એક ઘરમાં પ્રવેશ કરે તો ભગવાન ત્યાં સંધ્યોપાસન કરે છે. ભગવાન કહે છે, ઓહો નારદજી પધારો પધારો. પણ નારદજી કે ના ભગવાન, આજે ઘણા બધા કામ છે. ભગવાન કહે ઠીક છે નારદજી, તમારી ઈચ્છા. આમ ભગવાનના આશીર્વાદ મેળવી નારદજી બીજા ઘરમાં જાય તો ભગવાન સ્નાન માટે જાય છે. ત્યાંથી નીકળી ત્રીજા ઘરમાં જાય તો કોઈ જગ્યાએ ભગવાન શણગાર કરે છે. ચોથા ઘરમાં જાય તો કોઈ જગ્યાએ ભગવાન દેવ પૂજા કરે છે. કોઈ જગ્યાએ ભગવાન ભોજન કરે છે. કોઈ જગ્યાએ ભગવાન બાળકોની સાથે રમે છે. કોઈ જગ્યાએ ભગવાન સ્ત્રીઓની સાથે પોતાની પત્નીઓની સાથે ક્રીડા કરે છે. આમ સવાર થતા સવારથી નીકળેલા નારદજી સાંજ સુધી જાય ને તો ભગવાન દરેક જગ્યાએ ઉપસ્થિત છે અને કાંઈ ને કાંઈ ક્રિયા કરે છે. સાંજ થતા નારદજી એક જગ્યાએ થાકીને પહોંચ્યા ને તો ભગવાન કહે છે કે આવો નારદજી, પ્રસાદ ગ્રહણ કરો, સવારના નીકળ્યા છો. ત્યારે નારદજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન, આપનું ચરિત્ર એવું છે કે કોઈને જાણી શકતું નથી. હું આપની માયામાં મોહિત થયો ને એટલે મને આવી શંકા થઈ કે ભગવાનનું ચરિત્ર કેવું હશે. પછી ભગવાન નારદજી એ નારાયણની સ્તુતિ કરી અને ભગવાનના ધામમાં જાય છે. એક સમયે પાંડવો દ્વારા ભગવાનને પત્ર આવે છે કે અમારે રાજસુ યજ્ઞ કરવો છે. અને ભગવાન સપરિવાર સકુશળતાની સાથે પાંડવોના રાજસુ યજ્ઞમાં જાય છે. અને ભગવાન પોતાની કૃપાથી પાંડવોના એ રાજસુ યજ્ઞને પરિપૂર્ણ કરે છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે બધા કાર્ય બધાને વેચાઈ ગયા ને તો અંતે ભગવાનને બ્રાહ્મણોને જમેલા જે પતરાળા હતા ને એ ઉપાડવાનું કામ પોતે કરેલું છે. આમ ભગવાને પાંડવોના એ રાજસુ યજ્ઞને ખૂબ જ સુંદર અને સારી રીતે પરિપૂર્ણ કર્યું છે. એમ પણ કહે છે કે જે ધનનો પ્રવાહ હતો, ધન ક્યાં કેટલું વાપરવું ને આ દુર્યોધનના હાથમાં ભગવાન આપ્યું હતું. તો અર્જુને કહ્યું, ભગવાન એ તો અમારો સૌથી મોટો શત્રુ છે અને ધન છે ને એ સૌથી જરૂરી વસ્તુ છે. સૌથી જરૂરી વસ્તુ અને સૌથી મોટા શત્રુના હાથમાં તમે આપશો તો અમારો યજ્ઞ કેવી રીતે પૂર્ણ થશે? પણ ભગવાન કહે છે કે અર્જુન, મેં જે નક્કી કર્યું ને એ તારે યોગ્ય માનવું જોઈએ. શાસ્ત્ર એમ કે છે કે આપણે ભગવાનના હાથમાં એક વખત વસ્તુ સોંપી દીધી ને એટલે પછી માની લેવું ભગવાન જે કરે ને એ જ યોગ્ય છે. પછી આપણે વિચારીએ ભગવાને આ કર્યું ને આ મારા માટે યોગ્ય નહોતું, આ હતું, તો એ વાત યોગ્ય નથી. ભગવાન કહે છે કે અર્જુન, એ દુર્યોધનના હાથમાં પદ્મ છે. એ કદાચ 5 રૂપિયા વાપરશે ને તો એની પાસે 15 રૂપિયા પાછા આવશે. કદાચ 25 વાપરશે ને તો 75 પાછા આવશે. એ જે કંઈ વાપરશે ને એનું 3 ગણું થઈ અને પાછા આવશે. માટે તમારે એમાં શંકા ન કરવી. અને શક્ય એ જ રીતે બને છે. દુર્યોધન જે ધન ભંડાર જે કંઈ ભર્યા હતા ને એ ખુલ્લા હાથે ખૂબ વાપરે. ત્યાં જે કોઈ આવે ને એમ જ કે આના જેવો યજ્ઞ પાછો ક્યારેય થાય નહીં. પણ શું થાય કે આ મને એટલું મળ્યું તો મારે આનું શું કરવું? એ લાવી પાછો રાજાને દઈ દે. આમ જેટલું આપ્યું હતું ને એનું 3 ગણું પાછું આવતું. આ રીતે ભગવાને રાજસુ યજ્ઞને પૂર્ણ કર્યા છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે સુખદેવજી, તમે ભગવાનના આટલા બધા ચરિત્રો કહો છો, ભગવાન બધાની ઉપર સમાનતાનો ભાવ રાખે છે, તો મેં ભગવાનનું એક નામ સાંભળ્યું છે, ભગવાન દીનજનોના કૃપાળુ વત્સલ, એટલે કે ભક્તજન પ્રિય છે. તો કોઈ એવો દીન હતો કે જેની ભગવાને સહાયતા કરી હોય, ભગવાનની કૃપા કરી હોય, રક્ષા કરી હોય? એવું કોઈ ચરિત્ર હોય તો ભગવાન મને સુખદેવજી બતાવો. ત્યારે સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા કે હે રાજા પરીક્ષિત, ભગવાનના એક મિત્ર હતા. કૃષ્ણ સિયાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા વિરગત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. રાજા ભગવાન શ્રી કૃષ્ણનો એક મિત્ર હતો જેનું નામ સુદામા હતું. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, એની પાસે બ્રહ્મની વિદ્યા હતી, બ્રહ્મ તત્વને જાણતો હતો. જીવનનું જે ઐશ્વર્ય હોય એ શું હતું? તો ભગવાનનું જે નામ છે એ જ એનું ઐશ્વર્ય હતું. ઘરની અંદર અનાજ કે ધન એવું કંઈ હતું નહીં, પણ બ્રહ્મ તત્વ એની પાસે હતું. ભગવાનમાં એટલી પ્રીતિ, એટલી શ્રદ્ધા કે એના જીવનમાં અયાચક હતું. જે મળે ને એના અનુસાર જ જીવન ચલાવે. કોઈની પાસે હાથ લાંબુ કરી અને ક્યારે કંઈ માંગતા નહીં. એક દિવસ આ સુદામાજી પોતાના ઘરે હતા ને એટલે એમના પત્ની સુશીલા એ સુદામાજીને કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર ભગવાન શ્રી દ્વારકાનાથ છે. એટલે સુદામાજી કહે છે તને કેવી રીતે ખબર પડી? એટલે કહે છે કે એક બ્રાહ્મણ દેવ આવ્યા હતા સાધુ સ્વરૂપે અને કહેતા હતા કે તમારા પતિ તો ભગવાનના મિત્ર છે કે નહીં.
સુદામાજી કહે છે કે વાત સાચી છે, પણ એ અત્યારે મોટો રાજા છે અને હું ત્યાં કેવી રીતે જાઉં? કેમ કે મોટાની પાસે, વડીલોની પાસે, દેવ મંદિરે, કોઈ સારા વ્યક્તિની પાસે જવું હોય ને તો ખાલી હાથે જવાય નહીં. એમની માટે કંઈ લઈ જવું જોઈએ. અને આપણા જીવનમાં એટલી દરિદ્રતા છે કે આપણે કોઈના માટે શું, આપણા બાળકોને સાંજે શું જમવાનું ને એનો પણ પ્રશ્ન હોય છે. સુશીલા એમ કહે છે કે જો તમારે જવું હોય ને તો લઈ જવાની વ્યવસ્થા હું કરી આપું. આજુબાજુના જે 4 ઘર હતા ને ત્યાં માત્ર પહોંચીને માગ્યું ને કે મને કંઈ જોઈએ તો તાંડુલની 4 મુઠ્ઠી એ પ્રાપ્ત થાય છે. ચૈલખંડેન તાન બધવા, નાના નાના લુગડાના કટકાથી એક પોટલી બનાવે અને સુદામાને આપે છે. ભગવાન તો ભાવના ભૂખા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરિચ્છતિ. તમે જે કંઈ આપશો ને ભગવાન સ્વીકારશે, બસ તમારી અંદર ભાવ હોવો જોઈએ. તમે આ તંડુલને લઈ જાઓ પણ તમે ભગવાનને મળીને આવો. સુશીલાના મનમાં એમ છે કે જો એ ભગવાનને મળશે ને તો ભગવાન કાંઈક તો ધન દાન આપશે. અને સુદામાજીના મનમાં એમ છે કે જો હું ભગવાનને મળીશ ને તો મારું જીવન ધન્ય થઈ જશે, કૃતાર્થ થઈ જશે. બધેની કામના ભગવાન પૂર્ણ કરે છે. સુદામાજી ત્યાંથી નીકળી અને દ્વારકા પાસે આવે છે. કથા તો અનુપ પ્રસંગમાં, અનુપ પુરાણમાં એમ પણ છે કે સુદામાજી હાલતા થાકી જાય એટલે પોરબંદરની બહાર આરામ કરે છે તો ભગવાનનું ગરુડ ત્યાંથી લઈ દ્વારકામાં પહોંચાડે છે. દ્વારપાલો પ્રશ્ન કરે કે આપ કોણ છો? ત્યારે કહે છે કે હું સુદામા નામનો બ્રાહ્મણ છું અને કૃષ્ણ મારો મિત્ર છે. દ્વારપાલ એમ કહે છે કે મહારાજ, બ્રાહ્મણદેવ એ અમારા રાજા છે, એનું નામ પણ આવી રીતે સામાન્ય ન લેવાય. શ્રી શ્રી મહારાજ શ્રી કૃષ્ણચંદ્ર રાજા આવું નામ લેવાય. અને દ્વારપાલ ભગવાનને કહે છે કે ભગવાન આપનું કોઈ મિત્ર આપને મળવા માટે આવ્યું છે. ભગવાનને એ દ્વારપાલ કહે છે કે સુદામા એવું નામ કહે છે. અને આ નામ સાંભળતાની સાથે ભગવાન દોડી અને સુદામાને પકડી લે છે. સુદામાને પોતાના ખંભે બેસાડે, પોતાના રાજ્ય સિંહાસન બેસાડે છે અને પોતાના અશ્રુજળથી એમના પગ સાફ કરે છે. એના પગમાં જે કાંઈ કાંકરા લાગ્યા ને એ બધું જ સાફ કરે છે. ભગવાન એના જે તંડુલ છે ને એનું પણ રક્ષણ કરે છે. બાળપણની જે યાદો છે, ગુરુકુળની યાદો છે એ પછી સ્મરિત કરે છે, યાદ કરે છે અને એ જ યાદોમાં બંને ખૂબ જ આનંદિત થાય છે. ભગવાન હસીને કહે છે કે મિત્ર સુદામા, તારા લગ્ન થયા કે નહીં? કેમ કે તું ગુરુકુળમાં પણ અસંગી હતો, લગ્ન કરે એવી શક્યતા દેખાતી નહોતી. એટલે સુદામા કહે છે કે હા, લગ્ન કર્યા છે અને એ પત્ની પણ ખૂબ સારા છે. ભગવાન કે એનું નામ કે, તો કે નામ ન કહું. અંતે ભગવાન એને ખૂબ જ પ્રેમથી કહે છે કે હા, એમનું નામ સુશીલા છે. ભગવાન કહેવા લાગે સુદામા, તે લગ્ન કર્યા અને મને તેડાવ્યો નહીં. લગ્ન કરી લીધા, મિત્ર કહે છે મને તેડાવતોય નથી. સુદામા કે જે થયું એ થયું. હવે હા, તે લગ્ન કર્યા કે નહીં? ત્યારે ભગવાન કહે છે કે એ વાત રહેવા દેજે, કારણ કે મેં એટલા લગ્ન કર્યા છે જો હું તને બધાને મળાવીશ ને તોય થાકી જાય. સુદામા કહે છે કે ના, મારે મળવા છે. એટલે તો ભગવાન કહે તું તૈયાર થઈ જા, એક સાથે મારી બધી પત્નીઓ આવે છે, તારે આશીર્વાદ દેવાના છે. ખૂબ મધુર ચરિત્ર છે. રૂક્ષ્મણીજી આવે, પગે લાગે, સુદામા આશીર્વાદ, અખંડ સૌભાગ્યવતી ભવ, પુત્ર પૌત્ર પરિવારવતી ભવ, ઘણા બધા આશીર્વાદ. આમ 1 2 3 4 8 પટરાણીઓ આવીને જાય ને સુદામા કે હજી કેટલી છે? ભગવાન કે આ તો શરૂઆત છે, તમે આશીર્વાદ દેતા રહો. આમ 1 થી 100 200 થઈને ત્યારે સુદામા કે આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. ટૂંકે આવી ગયા 1000 જેટલી પતે ને ત્યારે સુદામા કહે ભગવાન હજી કેટલી છે? ત્યારે ભગવાન કહે છે કે પૂરેપૂરી 16108. સુદામા કહે તો બધાને રવા દે, કનૈયા તું જ ઊભો થઈ અને પગે લાગી લે, તને આશીર્વાદ દઉં, તારી બધી પત્નીઓને. સુદામા કહે છે કે ભગવાન, તમે મને કહેતા હતા કે લગ્ન કર્યા, મને નિમંત્રણ નથી આપ્યું. તમે 16108 સાથે લગ્ન કર્યા, એકાદામાં તો નિમંત્રણ દેવું હતું ને. સુખદેવજી કહે છે કે રાજા, આવી રીતે ભગવાને એમના દીનજનોના નાથ છે એ નામ સિદ્ધ કર્યું છે. સુદામાનું ખૂબ જ ભગવાને સન્માન કર્યું છે. અને અંતે ભગવાને એને અદ્રશ્ય સ્વરૂપે એટલું ધન પણ આપ્યું છે કે જેની તુલના કોઈ રીતે કહી શકાય એવી નથી. એમ કહે છે કે સુદામાના માથે ક્ષયશ્રી લખ્યું હતું અને ભગવાને એને યક્ષશ્રી કરી આપ્યું. ક્ષયશ્રી એટલે એના જીવનની લક્ષ્મી બધી નાશ થઈ જાય અને યક્ષશ્રી એટલે કુબેરની પાસે જેટલું ધન છે ને એટલું એમને મળી જાય. આમ ભગવાનની કૃપા છે. આમ
સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, સુખદેવજી કહે છે કે ભગવાન એક વખત વિચાર કરે કે મારો આ પરિવાર આટલો મોટો છે, જો એ અશુભ કર્મ કરશે ને તો એમાંથી મારા કુળનો નાશ થશે. માટે એમને સમજાવવા માટે એક નૃગ નામના રાજાનું ચરિત્ર બતાવે છે કે એક બાળકો જ્યારે રમતા હોય ત્યારે કૂવામાં એક ભયંકર જીવ લાગે કાચિંડા જેવો છે. એટલે બાળકો બધા ભગવાનને બોલાવે, ભગવાન એમને બહાર કાઢે ને તો ત્યાં જ એમની મુક્તિ થઈ જાય છે. એનું ચરિત્ર બતાવે છે કે એ નૃગ નામનો રાજા પૂર્વજન્મમાં એટલી ગાયોના દાન કર્યા હતા કે જેની ગણતરી કરવી સંભવ જ નથી. એટલે ભગવાન એને પૂછે છે કે રાજા, તમે આટલી બધી ગાયોના દાન આપ્યા છતાં પણ તમને આવી ભયંકર યોનિની પ્રાપ્તિ કેમ થઈ? રાજા કહે છે ભગવાન, મેં જે ગાયોના દાન આપ્યા ને એમાં મારાથી ભૂલ થઈ હતી. ભગવાન કે નક્કી તમે એવી ગાય આપી હશે કે જે દૂધ નહીં આપતી હોય. ત્યારે રાજા કહે છે કે ના ભગવાન, મેં જે ગાય આપી હતી ને એ તરુણી હતી, એટલે યુવા અવસ્થાની હતી, એની સાથે એનું એક વાછડું પણ હતું અને એને સોના ચાંદી વગેરેથી મઢેલી હતી. ભગવાન કે તો તમારું કમાયેલું ધન હશે ને એ 2 નંબરનું હશે. રાજા કે નહીં, એ ધન પણ મેં મારી નીતિથી કમાયેલું હતું. યુવા અવસ્થાની એ ગાય હતી, મારા કમાયેલું ધન હતું, બધી જ રીતે સારી રીતે એ ગાય દાનમાં આપી હતી. બસ એક જ ભૂલ થઈ હતી, બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો હતો. એક ગાય મેં બ્રાહ્મણને દાનમાં આપી, એ બ્રાહ્મણ લઈને ઘરે બાંધી, પણ ત્યાંથી છૂટી ગાય પાછી મારા વાડામાં ભળી ગઈ. મને એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને દાન આપી. બીજો બ્રાહ્મણ લઈને જતો હતો તો પૂર્વનો બ્રાહ્મણે ગાયને શોધવા આવ્યો, જોઈ ગયો કે આ ગાય મારી છે. અયાચક બ્રાહ્મણ હતો એટલે એને કીધું કે મને આ ગાય સિવાય બીજી કોઈ ગાય જોઈએ નહીં. અને બીજો બ્રાહ્મણ કે મને હમણાં જ દાનમાં પ્રાપ્ત થઈ, હું પણ બીજી ગાય લઉં. બંને રાજાની પાસે આવ્યા અને આ સમયે રાજા બ્રહ્મદ્રોહના કારણે ન્યાય ન કરી શક્યા અને અંતે મૃત્યુ પછી યમના દૂતો યમરાજા કહે કે રાજા, એક પાપ તો થયું છે, પુણ્ય ઘણા બધા, એક પાપનું ફળ તમે પહેલા ભોગવો.